નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં હશો એવી આશા રાખું છું. આજે આપણે છે એ વિભાજ્યતાની ચાવી છે એ જોવાની છે. તો વિભાજ્યતાની ચાવી એટલે કે સંખ્યાની વિભાજ્યતાની ચાવી. કોઈ સંખ્યા હોય બરોબર, એને કઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય, તો એવી રીતના આપણે અહીંયા 2 ની ચાવી છે એ જોવાની છે કે 2 વડે કઈ સંખ્યાને નિશેષ ભાંગી શકાય. આપણને ખબર છે કે ચાવી છે એ શા માટે કીધું છે અહીંયા, તો કે આપણે તાળું ખોલવું હોય બરોબર, તો એની પરફેક્ટ તાળાની ચાવી જોઈએ. તો એવી રીતના અહીંયા સંખ્યા છે બરોબર, તો એને કઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય એ જાણવા માટે આપણને વિભાજ્યતાની ચાવી છે એ આવડવી જોઈએ. તો આપણે 2 ની ચાવી છે જોઈએ. ચાલો, તો 2 ની ચાવી એવું કઈ છે કે જો એકમના અંકના સ્થાન પર 0, 2, 4, 6, 8 કે 0, 2, 4, 6 કે 8 હોય તો તેને જ 2 વડે નિશેષ ભાગી શકાય બરોબર. એટલે 2 વડે ભાગી શકાય. તો અહીંયા છે એ મેં અમુક સંખ્યાઓ લખી છે, જેમ કે 10, 12, 14, 16 અને 18. આને 2 વડે નિશેષ ભાંગી શકાય. તો આપણે એક પછી એક છે જોઈએ બરોબર. તો પેલા 10 છે, 10 ને છે હું 2 વડે ભાગું છું. અહીંયા એકમનો અંક 10 માં એકમનો અંક કયો છે, તો કે 0 છે. 0 છે એ એકમનો અંક છે બરોબર. જ્યારે 1 છે એ દશકનો અંક છે. આપણે 10 ને કોની વડે ભાંગવાનું છે, તો કે 2 વડે છે ભાંગવાનું છે, કેમ કે 2 ની ચાવી છે એ જોઈએ છે. તો 2 હવે ભાગાકાર કરીએ બરોબર. 1 છે 2 કરતા કેવી સંખ્યા છે, તો કે નાની છે. તો ભાગ ચલાવીએ આપણે, તો આપણે 2 સંખ્યા છે લેવી પડે બરોબર એક સાથે. તો ભાગ ચલાવીએ, 2 પંચા કેટલા થાય, તો કે 10 થાય. 10 માંથી 10 જાય તો 0 છે એ મળે. તો 10 ને છે 2 વડે આપણે નિશેષ ભાંગી શક્યા બરોબર. તો 10 ને છે એ ભાંગી શક્યા. ત્યારબાદ આપણે 12 ને જોઈએ. તો 12 ભાંગ્યા 2 કરીએ. તો 1 છે 2 કરતા નાની છે, એટલે આપણે 2 સંખ્યા સાથે લઈ અને ભાગાકાર છે કરવો પડે. તો 2, 6, 12 થશે. 12 માંથી 12 જાય તો 0, એટલે કે 12 ને પણ 2 વડે નિશેષ ભાંગી શકાય. ત્યારબાદ 14 લઈએ. તો 14 ભાંગ્યા 2 કરીએ. અહીંયા તે 1 છે 2 કરતા નાની સંખ્યા છે, એટલા માટે આપણે 2 અંક છે એ સાથે લઈ અને ભાગાકાર કરવાનો. તો 2 સત્તા 14 થશે. 14 માંથી 14 જાય તો 0. તો આને પણ 2 વડે નિશેષ ભાંગી શકાય. હવે 16 ને જોઈએ. તો 16 ભાંગ્યા 2. આપણને ખબર છે 2 સંખ્યા સાથે લઈને ભાગાકાર કરવાનો, એટલે 2 અઠ્ઠા 16. 16 માંથી 16 જાય તો 0, એટલે કે 16 છે એને પણ 2 વડે નિશેષ ભાંગી શકાય. અહીંયા શેષ છે 0 આવે છે બરોબર. ત્યારબાદ 18 છે એને જોઈએ. 18 ભાંગ્યા 2. તો 2 નવા 18 થશે. 18 માંથી 18 જાય તો 0, એટલે કે આ સંખ્યા છે એને પણ 2 વડે નિશેષ ભાંગી શકાય. હવે આપણે આ સંખ્યાને જોઈએ તો એકમના અંક છે એ જોવાના થાય. તો એકમના અંક કયા કયા છે, તો કે 0 છે બરોબર. 10 માં એકમનો અંક 0 છે. ત્યારબાદ 12 માં એકમનો અંક 2 છે. 14 માં એકમનો અંક 4 છે. અને 16 માં એકમનો અંક 6 છે. જ્યારે 18 માં એકમનો અંક છે એ 8 છે. એટલે કે જો 0, 2, 4, 6 કે 8 હોય એવી સંખ્યાને આપણે 2 વડે નિશેષ છે ભાંગી શકીએ છીએ. તો અહીંયા છે મેં 5 ઉદાહરણ જોયા છે. ત્યારબાદ અહીંયા છે અમુક સંખ્યાઓ લખી છે. આ બધી સંખ્યાઓને છે એ 2 વડે નિશેષ ભાંગી શકાય. જેમાંની આપણે છઠ્ઠી રકમ જોઈએ 2410. તો એકમનો અંક છે કયો છે, તો કે 0 છે. તો આ સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. ત્યારબાદ 7મી રકમ જોઈએ તો 4356, જેમાં એકમનો અંક છે એ કેટલો છે, તો કે 6 છે. તો આ સંખ્યાને છે એ 2 વડે નિશેષ ભાંગી શકાય. એવી રીતના અહીંયા એકમનો અંક 2 છે, અહીંયા 4 છે અને અહીંયા 2 છે. તો જે સંખ્યાની પાછળ એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા છે એ આપણે 2 વડે છે ભાંગીએ બરોબર. હવે અહીંયાથી કોઈ એક ઉદાહરણ લઈએ, જેમ કે
5,974 એને આપણે 2 વડે છે ભાંગી જોઈએ કે ભાગ ચાલે છે કે નહીં, બરોબર, નિશેષ ભાંગી શકાય કે નહીં. તો 5,974 ભાંગ્યા 2, તો 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1 વધશે, ઉપરથી ઉતારશું 9, 2 9 18, 19 માંથી 18 જાય તો 1 વધે, ઉપરથી ઉતારશું 7, 2 8 16, 17 માંથી 16 જાય તો 1 વધશે, ઉપરથી ઉતારશું 4, 2 7 14, તો 14 માંથી 14 જાય તો 0 વધશે. એટલે કે આ સંખ્યાને છે એ 2 વડે નિશેષ ભાંગી શકાય, બરોબર. શેષ કેવી મળી? 0 મળી. તો જવાબ આપણને આ સંખ્યાને 2 વડે ભાંગીએ તો જવાબ શું મળે? તો કે 2,987 છે મળે. તો 2 ની ચાવી છે આપણે અહીંયા જોઈ. તો આ વિડીયો છે તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અને જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો છે તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.